નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 7 આપણું ચાલી રહ્યું છે ભક્તિ યુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો. ચેપ્ટરની ઓલરેડી આપણે શરૂઆત કરી ચૂક્યા હતા. લાસ્ટ વિડીયોમાં મેં તમને સમજાવેલું હતું મતલબ ઇન્ટ્રોડક્શન કે આખું ચેપ્ટર કેવા શું માંગે છે, ચેપ્ટરમાં આપણે શું શું સ્ટડી કરવાના છીએ અને તે ઉપરાંત જે પ્રસ્તાવના છે એ વસ્તુ મેં તમને સમજાવી દીધી હતી. જે ધાર્મિક આંદોલનો થયા તો એની પાછળના હેતુઓ શું હતા, પર્પસ શું હતા ધાર્મિક આંદોલન થવા પાછળના, એ પણ મેં તમને સારી રીતે એક્સપ્લેન કરી દીધેલા છે. એક એક વસ્તુ મેં તમને સારી રીતે સમજાવી દીધેલી છે. તે ઉપરાંત જે તમામ જે ધાર્મિક વિચારકો છે, બરાબર, જે સંતો છે, સાધુઓ છે, જે આ ટાઈમ પિરિયડમાં થઈ ગયા, સે ફોર એક્ઝામ્પલ કબીર હોય, ચૈતન્ય મહાપ્રભુ હોય, મીરાબાઈ હોય, ઇવન અનેક જે ભક્ત કવિઓ હોય એ પણ બધા થઈ ગયા. તો આ બધાની કોમન ટીચિંગ્સ શું હોઈ શકે, તો એ વસ્તુ મેં તમને ત્યાં સમજાવવાની કોશિશ કરેલી હતી, જે તમારી ટેક્સ્ટબુકમાં સારી રીતે એક્સપ્લેન નથી કરેલું, બટ મેં તમને સારી રીતે સ્લાઇડ ઉપર સમજાવેલું હતું. ઓકે, તો જે લોકો હજુ સુધી પાછળનો વિડીયો નથી જોયો, પાછળના વિડીયો હજુ સુધી જે લોકોએ નથી જોયા, તો એ લોકોને રિક્વેસ્ટ કે ખાસ કરીને પાછળના વિડીયોઝ જોવે, પહેલાંના લેક્ચર્સ જે છે એ ખાસ કરીને જોવે, જેથી કરીને કન્ટિન્યુટી બની રહે અને તમારા કન્સેપ્ટ જે છે એ મતલબ ક્લિયર થતા જાય. ઠીક છે, હવે આપણે શું જોવાનું છે એ હું તમને સમજાવું છું. તો પ્રસ્તાવના આપણે ઓલરેડી જોઈ ગયા હતા. હવે ઉદ્ભવ અને વિકાસ જે છે એ વસ્તુ ખાસ કરીને આપણે જોવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ જે કોમન ટીચિંગ્સ મેં તમને સમજાવેલી હતી કે ભાઈ સમાનતા, વૈશ્વિક ભાઈચારો, કબીરનું એક્ઝામ્પલ મેં તમને ત્યાં દીધેલું હતું વૈશ્વિક ભાઈચારામાં. પછી નકારાત્મક ક્રિયાકાંડ જે તંત્ર મંત્ર વગેરે ચાલતા હતા એ બધી વસ્તુ, એવિલ પ્રેક્ટિસીસ મતલબ બંધ કરાવી. તે ઉપરાંત જે મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડને આ તમામ વસ્તુ જે છે મેજોરિટી સંત જે છે એ આના વિરોધી હતા. અને લોકો સમજી શકે તેવી સાહિત્યિક ભાષામાં ઉપદેશ આપવાની આ લોકોએ કોશિશ કરેલી. તો આ બધી વસ્તુ જે કોમન ટીચિંગ્સ છે એ જ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ઉદ્ભવ અને એનો વિકાસ જે છે એ દર્શાવે છે. આ વસ્તુ મેં તમને લાસ્ટ પાર્ટમાં સમજાવેલી છે. હવે આપણે અહીંયા એ સમજવાનું છે કે ભાઈ ભક્તિ જે છે, તો ફોર્મ્સ ઓફ ભક્તિ એટલે કે ભક્તિના પ્રકાર કયા હોઈ શકે, કે ભાઈ નિર્ગુણ ભક્તિ હોય, સગુણ ભક્તિ હોય, બે પ્રકારની ભક્તિ હોય. ભક્તિના પ્રકાર મતલબ અહીંયા આપણે સમજવાના બાકી હતા. તો એ વસ્તુ સમજી અને આ પેરા જે છે એ આપણે જે પેસેજ આપેલો છે એ આપણે વાંચવાની કોશિશ કરશું કે આપણું કંઈ બાકી ન થઈ જતું એ રીતે. ઓકે, તો ભક્તિના પ્રકારની જો સૌથી પહેલાં વાત કરીએ તો બે પ્રકારની ભક્તિ જે છે એ જોવા મળતી હોય છે. તો નિર્ગુણ ભક્તિ અને એક હોય છે સગુણ ભક્તિ, બરાબર છે. નિર્ગુણ ભક્તિ અને એક હોય છે સગુણ ભક્તિ. આઈ હોપ કે તમને બધાને વિઝિબલ થતું હશે, દેખાતું હશે. નિર્ગુણ ભક્તિ અને સગુણ ભક્તિ વચ્ચેનો ડિફરન્સ શું છે, થોડું આપણે ડીપમાં ફિલોસોફિકલ પાર્ટ છે એનાલિસિસ કરવું પડે એમ છે. ઠીક છે, કે ભાઈ ફોર્મલેસ ભક્તિ જેને કહી શકાય, કે ભાઈ નિર્ગુણ ભક્તિને સૌથી પહેલાં વાત કરીએ. ઓકે, ફોર્મલેસ ભક્તિ કે કોઈ પણ પ્રકારની આઇડોલેટરી નથી હોતી. આઇડોલેટરી મતલબ કે મૂર્તિ પૂજા કે એવી કોઈ પણ વસ્તુ મૂર્તિમાં માનવું કે ઇવન ભગવાનના સ્વરૂપમાં માનવું, એ બધી વસ્તુઓ ખાસ કરીને અહીંયા નથી. અહીંયા માત્ર ને માત્ર જ્ઞાન ઉપર ફોકસ કરવામાં આવે છે, નોલેજ ઉપર ફોકસ કરવામાં આવે છે. કેમાં, તો કે ભાઈ નિર્ગુણ ભક્તિમાં. ખાસ કરીને યાદ રાખજો, નિર્ગુણ ભક્તિ વિશે હું તમને થોડું સમજાવું છું. બહુ ડિટેલમાં નહીં જઈએ, બ્રીફલી સમજાવવાની કોશિશ કરું છું. અધરવાઇઝ લેક્ચર જે છે એ ટોટલી ફિલોસોફીના પાર્ટને ડિનોટ થઈ જશે. તો નિર્ગુણ ભક્તિની જો ખાસ કરીને આપણે વાત કરીએ તો અહીંયા માત્ર ને માત્ર જ્ઞાન ઉપર ભાર આપવામાં આવે છે. ભગવાનની કોઈ પણ પ્રકારની મતલબ એવું માનવામાં આવે છે કે ભગવાન જે છે એ બિલકુલ જેને કહી શકાય કે ફોર્મલેસ છે, નિરાકાર બ્રહ્મ છે, નિરાકાર ભગવાન છે, ઈશ્વર છે, એવું માનવામાં આવે છે. હવે આ વસ્તુ કોણે સમજાવવાની કોશિશ કરી છે, મતલબ ઇન્ટ્રોડ્યુસ સૌથી પહેલાં તો કોણે કરેલું છે આ નિર્ગુણવાદનું, તો કે ભાઈ આદિશંકરાચાર્ય જે આપણે કહીએ છીએ, તો એને ઇન્ટ્રોડ્યુસ કરેલું છે આ પ્રકારની વિચારધારાનું, જેને કહી શકાય આઈડિયોલોજીનું. તે ઉપરાંત ખાસ કરીને કબીર છે, ગુરુ નાનક છે, આ બધા જે છે એના પ્રપોનન્ટ્સ કહેવાય છે. કેમ કે કબીર પંથમાં જે છે એમાં પણ ઈશ્વરની નિર્ગુણ માનવામાં આવે છે, નિરાકાર માનવામાં આવે છે. ગુરુ નાનક આપણે જોઈએ છીએ ભાઈ શીખ ધર્મમાં પણ ઈશ્વરની નિર્ગુણ અને નિરાકાર માનવામાં આવે છે. તો આદિ શંકરાચાર્યથી આ ફિલોસોફી, આ આઈડિયોલોજી શરૂ થઈ હતી અને કબીર અને ગુરુ નાનક જેવા મહાન સંતોએ પણ આ ફિલોસોફીને એક્સેપ્ટ કરેલી છે, અડોપ્ટ કરેલી છે. તો આ વાત થઈ નિર્ગુણ ભક્તિના પ્રકારની. બીજું કે ભાઈ સગુણ ભક્તિ, આ ભક્તિના જ પ્રકાર છે. ઓકે, એટલે કોઈ એવું ન સમજી બેસે કે ભાઈ આ ભક્તિથી કોઈ ડિફરન્ટ વસ્તુ છે, ભક્તિના જ પ્રકાર છે. સગુણ ભક્તિ ઓલમોસ્ટ બધાના આઈડિયા હશે, કેમ કે અત્યારે જનરલી તમે જુઓ તો જે લોકો પ્રેક્ટિસ કરતા હોય છે ભક્તિને, તો એ લોકો જનરલી સગુણ ભક્તિને પ્રેક્ટિસ કરતા હોય છે. કેમ કે આ ભક્તિના પ્રકારમાં ખાસ કરીને મૂર્તિ પૂજા અને જેને કહી શકાય કે સગુણ ઈશ્વરના જેને કહી શકાય કે સાકાર બ્રહ્મ, જેને કહી શકાય બ્રહ્મનું સ્વરૂપ સાકાર બ્રહ્મ જે છે એની પૂજા કરવામાં આવે છે.
આમાં કોના ઉપર ફોકસ દેવામાં આવે છે તો કે ભાઈ જે ડેવોશન છે, ઓકે, ડેવોશન એટલે ખાસ કરીને પ્રેમ અને ભક્તિ ઉપર ખાસ કરીને વધારે ફોકસ આપવામાં આવે છે. નિર્ગુણમાં તો કે ભાઈ જ્ઞાન ઉપર વધારે ફોકસ આપવામાં આવે છે. એટલે આ વસ્તુ ખાસ કરીને યાદ રાખી લેવાની છે. નિર્ગુણમાં કોની પર ફોકસ દેવામાં આવે છે તો કે જ્ઞાન ઉપર. સગુણમાં કોની ઉપર ફોકસ દેવામાં આવે છે તો કે ભાઈ લવ, પ્રેમ અને ભક્તિ ઉપર ફોકસ કરવામાં આવે છે. પ્રોપોનન્ટ્સ તરીકે જો હું તમને વાત કરું તો કે ભાઈ ખાસ કરીને મીરાબાઈ હોય, રામાનુજ હોય, તુલસીદાસ હોય, તો આ બધા ખાસ કરીને તમે જુઓ કે સગુણ ભક્તિમાં માનતા હતા, સાકાર ઈશ્વરના સાકાર બ્રહ્મમાં માનતા હતા. આપણે ગુજરાતમાં નરસિંહ મહેતા હોય, ઓકે. તો આ બધી ખાસ કરીને આટલી વસ્તુ જે છે એ આપણે સમજી લઈએ એટલે સમજાઈ જાય આપણને, એટલે આપણે જે છે એ ઓન ધ વે આપણે બધી વસ્તુ સમજી શકીએ. તો નિર્ગુણ અને સગુણ ભક્તિ વિશે આઈ હોપ કે તમને બધાને આઈડિયા આવી ગયો હશે. ફરીથી એકવાર, નિર્ગુણ ભક્તિ નિરાકાર બ્રહ્મ, બરાબર છે. સગુણ ભક્તિ સાકાર બ્રહ્મ. નિરાકારને સાકાર એટલે શું હવે એટલું તો મતલબ સમજાતું હશે. ભાઈ નિરાકાર એટલે કે ભાઈ એવું કે ભાઈ બ્રહ્મનું, ભગવાનનું, ઈશ્વરનું કોઈ સ્વરૂપ નથી. જે રીતે મનુષ્યનું સ્વરૂપ છે, પ્રાણીનું છે, તમામ મેટેરિયલિસ્ટિક વર્લ્ડમાં જે ઓબ્જેક્ટ છે એવી રીતે ભગવાનનું કોઈ સ્વરૂપ નથી. એવી ફિલોસોફી છે લોકોની. સગુણ ભક્તિમાં શું છે તો કે ભાઈ ભગવાનનું પણ સ્વરૂપ, ભગવાન જે છે એ નિરાકાર સ્વરૂપે તો છે જ, પણ ભગવાન સાકાર બ્રહ્મ સ્વરૂપે પણ છે. એવું સગુણ ભક્તિના જે મતલબ જે વિચારધારાવાળા વ્યક્તિ સંતો થઈ ગયા એ લોકોનું એવું માનવું છે. હવે આ બંને વસ્તુ જે છે એ ખાસ કરીને આપણે જે આગળ સંતો વિશે જોશું, કબીર, સુરદાસ, ગુરુ નાનક, ટુકારામ, નામદેવ, નરસિંહ મહેતા, મીરાબાઈ, વલ્લભાચાર્યજી, આ તમામ જે છે એમાં ક્યાંક ને ક્યાંક આવું આવશે કે ભાઈ કોઈ નિર્ગુણ ભક્તિને કોઈ પ્રમોટ કરેલી, કોઈ સગુણ ભક્તિને પ્રમોટ કરેલી. તો હવે આપણને ખાસ કરીને એ આઈડિયા આવી ગયો છે કે ભાઈ શું છે નિર્ગુણ ને સગુણ. તો હવે હર એક ટાઈમે હું તમને એ વસ્તુ નહીં સમજાવું, ઓકે. એટલે ખાસ કરીને આ વસ્તુ અહીં આપણે જોઈ ગયા. તો હવે આપણે વાંચીએ કે ભાઈ ઉદ્ભવ અને વિકાસ. ઓલરેડી મેં તમને બધી વસ્તુ સમજાવી દીધી હતી લાસ્ટ વિડીયોમાં. અહીંયા આપણે ખાલી આ પેસેજ જે છે, પેરેગ્રાફ જે છે એ વાંચવાનો જ છે. ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો. તેના કારણે ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. આ વસ્તુ મેં તમને ઓલરેડી સમજાવી દીધેલી છે. ભક્તિ અને સૂફી આંદોલને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો. કેવી રીતે આપ્યો એ પણ મેં તમને સમજાવી દીધેલું છે. અને એક નવા જ યુગની શરૂઆત થઈ. મોટાભાગના સંતો નિર્ગુણવાદી હતા. જો આ નિર્ગુણવાદીની વાત આવી, અહીંયા નિર્ગુણ ભક્તિની વાત આવી, એટલે કે મોટાભાગના સંતો એવું માનતા હતા કે ઈશ્વરનું કોઈ સ્વરૂપ નથી. આમાં ઇન જનરલ વેની વાત કરેલી છે. સુફિઝમના જે કોઈ પણ સંતો હોય તો એની પણ વાત કરવામાં આવેલી છે, અને સનાતન ધર્મના જે સંતો હોય એની પણ વાત કરવામાં આવેલી છે. એટલે કીધું કે મોટા ભાગના, ઓકે, તેઓ ઐક્યના હિમાયતી હતા. ઐક્ય એટલે કે ખાસ કરીને એક ઈશ્વર એક છે, ઓકે. એકો ઈશ્વર, દ્વિતીય નાસ્તિ, નાસ્તિ નાસ્તિ. આ જે સિદ્ધાંત છે એના ઉપર ચાલવાવાળા બધા મતલબ મત એક હતો, બરાબર છે. કે તેઓ ઐક્યના હિમાયતી હતા. એક જ ઈશ્વર છે, બીજો નથી અને જરા પણ નથી. આ તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. સામાજિક સમાનતાના પક્ષપાર હતા. જો આ બધા જે છે એ એકચ્યુઅલી એકતા, યુનિટીમાં જો માનશે, બરાબર છે, તો જ સમાજમાં, કેમ કે મેં તમને લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવેલું કે ભાઈ પહેલાંની જે સોસાયટી હતી, પહેલાંનો જે સમાજ હતો એ સ્ટેટિફાઈડ થયેલો હતો, વિવિધ સ્તરોમાં વિભાજિત થયેલો હતો. કે ભાઈ ક્યાંક જેને કહી શકાય કે હાયર ઓથોરિટી જે છે એ અમુક પર્ટિક્યુલર વર્ગના, અમુક પર્ટિક્યુલર ક્લાસના વ્યક્તિઓને આપેલી હતી કે એ જે છે એ કનેક્ટિવિટી કરાવશે ભગવાન સુધી, મનુષ્યની અને ભગવાન વચ્ચેની. તો આ વસ્તુ ખાસ કરીને મેં તમને ત્યાં સમજાવી દીધેલી હતી. એટલે અહીંયા એવું કહે છે કે ભાઈ સામાજિક સમાનતાના પક્ષકાર હતા. તેમના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. અગેન જો આવ્યું મેં તમને સમજાવેલું એ જ કે ભાઈ ભગવાન બ્રહ્મ, જે પરમબ્રહ્મ છે એ નિર્ગુણ છે, નિરાકાર છે. નિર્ગુણ એટલે કે એનામાં જે મટેરિયલિસ્ટિક વર્લ્ડ, જે ભૌતિક સંસાર છે, ભૌતિક સંસારમાં જે ગુણો છે, ગુણો હોય, ગુણ, આ નિર્ગુણની વાત કરવામાં આવેલી છે. નિર્ગુણનો મતલબ કોઈ એવું ન સમજે કે ભગવાનને કોઈ ગુણ જ નથી, એવી વસ્તુ નથી. પણ ભગવાનના જે ભૌતિક સંસારમાં આપણે જે ગુણ અને અવગુણો જોઈએ છે એવા જે છે એ ભગવાન નથી, એવી અહીંયા વાત કરવામાં આવેલી છે. આપણે માનીએ કે ભાઈ આ વ્યક્તિ ક્રોધી છે, આ વ્યક્તિ પ્રેમી છે, આ વ્યક્તિ હિંસક છે, આ વ્યક્તિ ઈર્ષાળુ છે, આ વ્યક્તિની અંદર દયા ભાવના વધારે છે. તો આવા કોઈ પણ ગુણોથી
પર ભગવાન છે. પર એટલે કે આ તમામ ગુણો જે છે એ મનુષ્યને લાગે છે, ભગવાનના કોઈ પણ ગુણ જે છે એ લાગતા નથી. નિરાકાર કીધું છે એટલે ભગવાનનું કોઈ સ્વરૂપ નથી. અને અવર્ણનીય છે, કેમ કે ભગવાનને કોઈ માત્ર ને માત્ર ભગવાન જે છે એને ફીલ કરી શકાય એવી વસ્તુ છે, ભગવાનને મહેસૂસ કરી શકાય એવી વસ્તુ છે. ભગવાનને કોઈ જોઈ નથી શકતું, અને જોઈ નથી શકતું એટલે ભગવાન અવર્ણનીય છે. વર્ણન તો તેનું થઈ શકે ને કે ભાઈ જેને આપણે જોઈ શકીએ. સપોઝ કે અહીંથી દૂર, પૃથ્વી પરથી દૂર, ઘણા બધા પ્રકાશ વર્ષ દૂર કોઈ આપણને ગેલેક્સી જોવા મળે છે, તો એ ગેલેક્સીનું વર્ણન ત્યારે જ થઈ શકે ને જ્યારે આપણે ગેલેક્સીને જોઈ હોય, હબલ ટેલિસ્કોપથી એના ફોટોગ્રાફ્સ લીધા હોય, અથવા તો એન્શન્ટ ઇન્ડિયામાં કોઈ આપણા ભારતીય સાયન્ટિસ્ટે એનું વર્ણન કરેલું હોય તો આપણે એની કલ્પના કરી શકીએ, વર્ણન કરી શકીએ. ભગવાનને તો કોઈ એ રીતે જોયેલા નથી, તો અવર્ણનીય છે એવું આ લોકો માનતા હતા. અમુક સંતો જે છે એનું એવું પણ માનશે, એવું પણ માનવામાં આવશે કે ભગવાન જે છે એ સગુણ, અને ખાસ કરીને ભગવાન જે છે એ સાકાર પણ છે. તો કારણ કે એ લોકોની ફિલોસોફી એ મુજબની છે. મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા. તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો, લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી. લોકોની બોલાતી ભાષામાં રચાયેલા આ સાહિત્યો, પદોએ અને સરળ વાણીએ સમાજમાં ઐક્યવાદને પ્રસરાવ્યો. ઐક્યવાદ એટલે કે એક જ ઈશ્વર. ઓકે, તેઓ કહેતા કે બધા ધર્મોનો સાર એક જ છે, ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે. બધા જ ધર્મોનો એક જ માર્ગ છે, ઈશ્વર સાથે અનુરાગ. ઈશ્વર સાથે અનુરાગ એટલે કે ઈશ્વર સાથે પ્રેમ, ઈશ્વર સાથે સંબંધ, ઈશ્વરને મળવું. આ તમામ ધર્મો આપણને શું કહે છે? તો એ જ વસ્તુ કહે છે. ઓકે, ઈશ્વર સાથે અનુરાગ, ઈશ્વર સાથે પ્રેમ. તો આ વસ્તુ ખાસ કરીને સમજવાની છે. પણ ઈશ્વર સાથે અનુરાગ ક્યારે થશે? હવે એ વસ્તુ જે છે એ વિવિધ જે સંતો છે એમની જે વિચારધારાઓ છે એ આપણને શીખવે છે કે ભાઈ ઈશ્વર સાથે તમે અનુરાગ કેવી રીતે કરી શકો? બધા ધર્મોનો સાર એક જ છે, બધા ધર્મોનો માર્ગ પણ એક જ છે, કે ઈશ્વર સાથે સંબંધ, ઈશ્વર સાથે પ્રેમ, ભાવના, ભક્તિ, અનુરાગ. પણ એ કેવી રીતે થઈ શકે? કેવી રીતે એનું ડેવલપમેન્ટ, એનો ગ્રોથ કેવી રીતે થઈ શકે? એ વસ્તુ આપણને વિવિધ સંતો અને એમની વિચારધારાઓ આપણને સમજાવે છે. બરાબર છે કે ભાઈ શંકરાચાર્ય હોય તો એને શું કીધું, કબીર હોય તો એને શું કીધું, સૂરદાસ હોય તો એને શું કીધું, આ બધી વસ્તુ અહીંયા સમજવાની છે. એટલે હવે જે અલગ અલગ જે સંતો આવશે એ શું કહે છે, એની ફિલોસોફી શું છે, એની વિચારધારા શું છે, એ વસ્તુ આપણે હવે ધીમે ધીમે સમજવાની છે. પણ બે વસ્તુ અહીંયા પાછી હું તમને કહું છું, ગાંઠ બાંધીને સમજી લેવાની છે, યાદ રાખી લેવાની છે કે ભાઈ નિર્ગુણ સગુણ વચ્ચેનું ડિફરન્સ શું છે. ઘણા બધા લોકો જો આમાં કન્ફ્યુઝ હોય તો ફરી એકવાર હું તમને થોડું કહી દઉં. બરાબર છે, નિર્ગુણ સગુણ વચ્ચેનો ડિફરન્સ યાદ રાખવો ખૂબ જરૂરી છે, જેથી કરીને આગળ જે કોઈ પણ સંત આવશે એની ફિલોસોફી આવશે, બરાબર છે, તો એ તમને ઇઝીલી તમે સમજી શકો. ઓકે, તો નિર્ગુણ એટલે કે ભાઈ નિરાકાર, કે જેનું કોઈ પણ પ્રકારનું સ્વરૂપ નથી. યસ, બરાબર છે, સ્વરૂપ, જેનું કોઈ પણ પ્રકારનું સ્વરૂપ નથી, તો એ નિર્ગુણ થઈ ગયું. બરાબર છે. એકો બ્રહ્મ દ્વિતીય નાસ્તિ 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 અને ન તસ્ય પ્રતિમા અસ્તિ. આ વસ્તુ ખાસ કરીને એ લોકોએ સમજાવવાની કોશિશ કરેલી છે. બ્રહ્મ એક જ છે. જો તમામ લોકો ઐક્યના હિમાયતી હતા. બરાબર છે. ઐક્ય એટલે કે એકો બ્રહ્મ દ્વિતીય નાસ્તિ નાસ્તિ નાસ્તિ, બીજો કોઈ પણ બ્રહ્મ નથી, માત્ર ને માત્ર એક જ બ્રહ્મ છે. બધા એના રસ્તાઓ જે છે એ અલગ છે. બીજું કે નિર્ગુણ, નિરાકાર કીધું છે. ન તસ્ય પ્રતિમા અસ્તિ, એમની કોઈ પણ પ્રકારની પ્રતિમા નથી ઈશ્વરની અથવા બ્રહ્મની. બરાબર છે. આ વસ્તુ ઋગ્વેદમાં પણ ખાસ કરીને કહેવામાં આવેલી છે, ન તસ્ય પ્રતિમા અસ્તિ. પણ જે સાકાર બ્રહ્મ જે એવું કહે છે કે ભાઈ બ્રહ્મનું સ્વરૂપ પણ છે, આકાર પણ છે, મનુષ્ય જેવો આકાર છે, વિવિધ જે કોઈ પણ ખાસ કરીને એનું જે પેઇન્ટિંગ્સ હોય, ચિત્ર હોય, એના દ્વારા દર્શાવવાની કોશિશ કરેલી હોય, તો એ લોકોએ ભગવાનને જોયા હોય છે. એ લોકોએ ભગવાનને, એ સંતોએ ભગવાનને એકચ્યુઅલી સ્પર્શ કરેલો હોય છે, ભગવાન ઈશ્વરનો એ લોકોએ સાક્ષાત્કાર કરેલો હોય છે. તો એ હિસાબથી એ લોકો એ બધું વર્ણન કરતા હોય છે. ચલો, મુખ્ય સંતો અને તેમની વિચારધારા વિશે જો આપણે વાત કરીએ, સૌથી પહેલાં તો અહીંયા એ સમજવું જરૂરી છે કે ભાઈ ભક્તિ મૂવમેન્ટ, ભક્તિ આંદોલન જે છે એ ગ્રેજ્યુઅલી એનો ગ્રોથ થયો છે. એવું નથી કે ભાઈ પાછલી રાત્રે બધાએ નક્કી કર્યું હોય બધા સંતોએ, અને બીજા દિવસે સવારે બધા સંતોએ આંદોલન કર્યું અને ન્યૂઝ મીડિયા ઉપર અચાનક જ એક્સક્લુઝિવ રિપોર્ટ આવવા માંડ્યો કે ભાઈ બધા સંતો, મહંતો જે છે એ આંદોલન કરી રહ્યા છે. ના, એવું કંઈ પણ વસ્તુ થઈ નથી. બરાબર છે. વસ્તુ શું થઈ છે કે જે ભક્તિ આંદોલન, કેમ કે એ વખતમાં તમે જુઓ કે કોઈ પણ સોશિયલ મીડિયા જેવું કોઈ પણ મીડિયમ નહોતું, માધ્યમ નહોતું. બરાબર છે. અને ખાસ કરીને મતલબ પોતાની વિચારધારા, પોતાની ફિલોસોફી સમાજ સુધી પહોંચાડવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી, પદયાત્રા કરવી પડતી. મતલબ જે ચાલીને ભારત ભ્રમણ કરતા, પૃથ્વી ભ્રમણ કરતા, એ બધી વસ્તુઓ એ ટાઈમ પિરિયડમાં થતી હતી. એટલે ખાસ કરીને ધીમે ધીમે જે છે, ગ્રેજ્યુઅલી જે છે એ આનો ગ્રોથ થાય છે ભક્તિ મૂવમેન્ટનો. સૌથી પહેલાં તો ટાઈમ પિરિયડની જો વાત આવે, બરાબર છે, ભક્તિ મૂવમેન્ટના જો ટાઈમ પિરિયડની જો હું તમને વાત કરું
તો ખાસ કરીને 2 ટાઈમ પિરિયડ અહીંયા આપણે મગજમાં રાખવાનો છે. ટેક્સ્ટબુકમાં આ વસ્તુ નહીં આપેલી હોય, પણ 2 ટાઈમ પિરિયડ યાદ રાખવાનો છે કે ભાઈ એક તો સાઉથ ઇન્ડિયા અને નોર્થ ઇન્ડિયા. આપણને ખબર છે ભારત ખૂબ વિશાળ છે. સાઉથ ઇન્ડિયા પણ, કેમ કે સાઉથ ઇન્ડિયાના જે લોકો છે અને નોર્થ ઇન્ડિયાના જે લોકો છે એમને સમજાવવા માટે. અને ટાઈમ પિરિયડની જો વાત કરીએ તો સાઉથ ઇન્ડિયામાં આ જે ભક્તિ મૂવમેન્ટ જે છે એની શરૂઆત આપણને એવું માનવામાં આવે છે કે 7th સેન્ચુરી જે છે ત્યાંથી શરૂઆત થઈ હશે, બરાબર છે. સાઉથ ઇન્ડિયામાં 7મી સદીમાં, બરાબર છે, 7th સેન્ચુરી. અને નોર્થ ઇન્ડિયામાં ઉત્તર ભારતમાં આપણે એવું માનીએ કે ભાઈ 12મીથી લઈને 13મી સદી, બરાબર છે, 12મીથી લઈને 13મી સદી સુધીમાં ખાસ કરીને આ ભક્તિ આંદોલન જે છે એની શરૂઆત થઈ ગઈ હતી. મતલબ એનું જે ગ્રોથ જે છે એ ધીમે ધીમે પકડાવા માંડ્યો હતો. સાઉથ ઇન્ડિયામાં જે ભક્તિ આંદોલન જે છે એની 2 બ્રાન્ચ નીકળેલી છે. એક તો નૈનાર અને એક છે અલવાર, બરાબર છે. અલવાર સંતો અને બીજું છે નૈનાર. અને ખાસ કરીને આ જે નૈનાર અલવારની જો વાત કરીએ તો નૈનાર જે છે એ શૈવ સંતો હોય છે, શિવ ભગવાનના સંતો હોય છે. અલવાર જે છે એ વિષ્ણુ સંતો હોય છે અથવા વૈષ્ણવ હતા, બરાબર છે. તો અલવાર અને નૈનાર એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાનું છે. બુકમાં પણ આપેલું છે કે ભાઈ અલવાર સંતો વૈષ્ણવ હતા, નૈનાર સંતો શૈવ હતા. એટલે આ વસ્તુ ખાસ કરીને આપણે મગજમાં ફિટ કરીને જે છે એ યાદ રાખવાની છે. તો મુખ્ય સંતો અને તેમની વિચારધારા વિશે જો જોઈએ તો દક્ષિણ ભારતમાં મેં તમને કીધું કે ભાઈ 7મી સદીથી શરૂઆત થઈ હતી. અને શરૂઆત 7મી સદીમાં પણ ક્યારથી, કોના દ્વારા થઈ હતી તો કે ભાઈ શંકરાચાર્ય દ્વારા. તો શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણા પ્રવૃત્તિની 8મી સદીમાં શરૂઆત કરી. બુકમાં ડેટા આપેલો છે 8મી સદી, મેં તમને 7મી સદી કીધું, ઓકે, કેમ કે તમિલનાડુ બોર્ડની બુકમાં 7મી સદી આપેલું છે. બટ નો પ્રોબ્લેમ, આપણે 8મી સદી પણ કન્સિડર કરી શકીએ, એમાં કોઈ મોટો ઇસ્યુ નથી થઈ જવાનો. તેમના પછી 250 વર્ષ બાદ રામાનુજાચાર્ય ભક્તિ અંગે પ્રેરણા આપી. આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નૈનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનોનો પ્રસાર કર્યો. અલવાર સંતો વૈષ્ણવ હતા, નૈનાર સંતો શૈવ હતા. ભક્તિ માર્ગના આ અનુયાયીઓએ એકેશ્વરવાદમાં માનતા હતા. એકેશ્વરવાદ અગેન આવ્યું, બરાબર છે. એકો બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ નાસ્તિ નાસ્તિ. બીજો કોઈ પણ બ્રહ્મ નથી, માત્ર ને માત્ર એક જ ઈશ્વર છે, એક જ બ્રહ્મ છે. તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા. બીજું એ કે ઘણા લોકોને પ્રશ્ન થાય કે ભાઈ ભગવાન એક જ છે, ઈશ્વર એક જ છે, એવું બધા કહેતા હોય તો પછી કેમ ભારતમાં અલગ અલગ વૈદિક ધર્મમાં અલગ અલગ દેવી દેવતાઓને માનવાની પ્રથા છે? તો એનું રીઝન છે કે બ્રહ્મ તો એક જ છે. વેદો પણ આપણને એ જ કહે છે કે ભાઈ એકો બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ નાસ્તિ નાસ્તિ. બ્રહ્મ ભગવાન ઈશ્વર એક જ છે, પણ હા દેવી દેવતાઓ અનેક હોઈ શકે. અને અલગ અલગ જે ધર્મો છે, ખાસ કરીને વેસ્ટર્ન કલ્ચરમાંથી આવેલા ધર્મો હોય, તે ઉપરાંત અરબ કન્ટ્રીઝમાંથી આવેલા ધર્મ હોય, એ પણ એવું કહે છે કે ભાઈ ઈશ્વર એક જ છે. વૈદિક ધર્મ પણ એવું કહે છે ઈશ્વર એક જ છે. તો પછી ભારતની જે સંસ્કૃતિ છે એમાં અલગ અલગ દેવી દેવતાઓને સ્થાન આપવામાં આવેલું છે. ધ્યાનથી જોજો, આપણે એમ કહીએ છીએ કે દેવી દેવતાઓ અને બ્રહ્મમાં અંતર છે. આ વસ્તુ બિલકુલ ફિલોસોફિકલ પાર્ટ છે, બટ અહીંયા હું તમને એટલા માટે એક્સપ્લેન કરું છું કે જેથી કરીને તમારો કોન્સેપ્ટ જે છે એ બિલ્ડ થાય. ઓકે, કે ભાઈ દેવી દેવતાઓ જે છે એ અલગ હોય. વાયુના દેવતા અલગ હોય, અગ્નિના દેવતા અલગ હોય, ભૂમિના દેવતા અલગ હોય, નરકના દેવતા અલગ, સ્વર્ગના દેવતા અલગ. એ બધું આખું જે છે એ ટેક્સ્ટ આપેલું હોય, ગ્રંથોમાં જે છે વર્ણન આપેલું હોય છે. પણ બ્રહ્મ તો એક જ છે, કેમ કે એ બધા સુપ્રીમ ગોડ હેડ જે છે એ તો એક જ છે. અને આ બધા જે દેવતાઓ છે એનું સંચાલન કરનાર જે છે એ તો કોઈ એક જ ઈશ્વર છે, કોઈ એક જ બ્રહ્મ છે, એવું જે છે એ કન્સિડર કરવાનું છે. ઓકે, એટલે હવે કોઈ એવું ના સમજી બેસે કે ભાઈ વૈદિક ધર્મમાં જે છે એ ઘણા બધા ભગવાનોની પૂજા થાય છે. ના, ભગવાન એક જ છે, એક જ ભગવાનની પૂજા થાય છે. પણ હા, એના સ્વરૂપ ઘણા બધા હોઈ શકે. વૈદિક ધર્મમાં ક્યાંક તમે જુઓ કે ભાઈ ક્યાંક શૈવપંથી હોય તો શિવ ભગવાનને સુપ્રીમ ગોડહેડ માનતા હોય, વૈષ્ણવપંથી હોય તો વિષ્ણુના અને તેમના અવતારોને સુપ્રીમ ગોડહેડ માનતા હોય છે. તો મતલબ સ્વરૂપ અલગ છે. સ્વરૂપ ઇન ધ સેન્સ ફોર્મ અલગ છે. કોઈ એક જ વસ્તુ હોય, કોઈ એક જ ઓબ્જેક્ટ હોય, એના ડિફરન્ટ ફોર્મ્સ હોઈ શકે ને ભાઈ. તો સ્વરૂપ જે છે એ અલગ છે, પણ જે મેઇન એલિમેન્ટ છે, મૂળ તત્વ જે છે એ તો એક જ છે. અને બાકી વાત રહી દેવતાઓની, તો દેવતાઓ તો ભાઈ હોઈ શકે ડિફરન્ટ. ઓકે, એ તો આખું બિલકુલ ફિલોસોફી જે છે એ પછી એ ફિલોસોફીનો એન્ડ ક્યાં આવશે ને એ સમજમાં નહીં આવે. એટલે એ ફિલોસોફીની આપણે અંદર ડેપ્થમાં જવાની કોઈ જરૂર નથી, બરાબર છે. ભક્તિ આંદોલનોએ આત્મસાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. આત્મસાક્ષાત્કાર ઇન ધ સેન્સ ઇનર એન્જિનિયરિંગ, ખાસ કરીને તમારી જેને કહી શકાય કે તમારો આત્મા જે છે એનો સાક્ષાત્કાર, બરાબર, એને દર્શન કરવા. આત્માના દર્શન ઇન ધ સેન્સ કે સેલ્ફનેસ જે છે એને ઓળખવી, બરાબર છે. ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ
આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યા। આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા, જેમાં એક શંકરાચાર્ય હતા। શંકરાચાર્ય હિન્દુ ધર્મના પ્રચારકોમાંથી એક હતા। શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા। સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે ભાઈ ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે। તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશ આપ્યો। હવે શંકરાચાર્ય વિશે થોડા ફેક્ટ્સ આપેલા છે એના અને રામાનુજાચાર્ય વિશે। આ જે ફોટોગ્રાફ તમને દેખાય છે, પિક્ચર દેખાય છે, એ આદિ શંકરાચાર્યજીનું છે અને આ સાઈડ તમને જોવા મળે છે શ્રી રામાનુજાચાર્ય। શંકરાચાર્યજીની જો આપણે વાત કરીએ તો જન્મસ્થળ કાલડી, કેરળમાં, બરાબર છે, કેરળમાં કાલડી જે છે એ કેરળમાં છે। પિતા શિવગુરુ અને માતા અંબાબાઈ અથવા એને આંબા પણ કહેવામાં આવે છે। રામાનુજાચાર્યની જો વાત કરીએ તો જન્મસ્થળ એનું છે પેરુમલતુર, પિતા કેશવ અને માતા કાંતિમતી। ઓકે, તો ખાસ કરીને એ વસ્તુ જે છે એ યાદ રાખવાની છે। બાકીના જો હવે આગળ સંતો આવશે, ક્યાંક તમે જુઓ કે પશ્ચિમ ભારતના સંતો આવશે, પૂર્વ ભારતના સંતો આવશે, ઉત્તર ભારતના સંતો આવશે। ધીમે ધીમે આમાં જે છે એ અલગ અલગ ક્ષેત્ર ભારતમાં જે થઈ જે ક્ષેત્રો છે એમાં જે સંતો થઈ ગયા એના વિશેની થોડી વાતો જે છે એ અહીંયા કરવામાં આવેલી છે। પણ બેસિક કોન્સેપ્ટ મેં તમારો બિલ્ડ કરી દીધો છે। આ 2 લેક્ચર, પાછળનો વિડીયો અને આજનો વિડીયો, આ 2 વિડીયોમાં તમારો જે કોઈ કોન્સેપ્ટ સમજવાનો છે ભક્તિ મુવમેન્ટ, સૂફી મુવમેન્ટને કન્સિડર કરીને, તો એ વસ્તુ ખાસ કરીને મેં તમને સમજાવી દીધેલી છે। તમામ ટર્મ્સ, તમામ વર્ડ્સ જે છે એ મેં તમને સારી રીતે એક્સપ્લેન કરી દીધેલા છે। નેક્સ્ટ આપણે જોઈશું કે ભાઈ કઈ રીતે જયદેવ, ચૈતન્ય મહાપ્રભુ, મતલબ હવે જે આવશે એ બધા કૃષ્ણ ભક્તિના સંતો આવશે, એ બધી વસ્તુ ખાસ કરીને મેં તમને અહીંયા નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં સમજાવવાની કોશિશ કરીશ। તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ। જે લોકોએ ખાસ કરીને પાછળના વિડીયોઝ નથી જોયા એ લોકોને રિક્વેસ્ટ કે પાછળના વિડીયોઝ જોવે અને જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે ત્યાં તમને અલગ અલગ પ્લેલિસ્ટની લિંક મળી જશે અને તે ઉપરાંત તમે જો ચેનલની વિઝિટ કરશો તો ત્યાં પણ તમને પ્લેલિસ્ટ સેક્શનમાં અલગ અલગ પ્રકારના પ્લેલિસ્ટની તમને મળી રહેશે અને તેમાં તમે જે કોઈ પણ વિડીયોઝ જોવાના બાકી રહી ગયા છે એ વિડીયોઝને તમે ઇઝીલી જોઈ શકો છો। અને ખાસ કરીને જો તમને વિડીયોઝ પસંદ આવે છે તો લાઇક કરવાનું રાખો। તે ઉપરાંત ચેનલને જે છે એ સબસ્ક્રાઈબ કરી અને મને મોટિવેશન દેવાનું કામ કરો। તે ઉપરાંત તમે વિડીયોઝ જે છે એને શેર કરી શકો છો, ચેનલને જે છે શેર કરી શકો છો તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ટેલિગ્રામ થ્રુ, વોટ્સએપ થ્રુ અથવા તો અધર સોશિયલ મીડિયાના માધ્યમથી તમે શેર પણ કરી શકો છો, જેથી કરીને સારામાં સારો કન્ટેન્ટ જે છે એ લોકોને પહોંચી શકે। અને તે ઉપરાંત જો કમેન્ટ સેક્શનમાં કોઈ પણ પ્રકારનો તમને ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો કમેન્ટ સેક્શનમાં મને જણાવી શકો છો। ફીડબેક પણ કમેન્ટ સેક્શનમાં તમે મને આપી શકો છો। તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર। મળીએ નેક્સ્ટ લેક્ચરમાં। સ્ટે કનેક્ટેડ વિથ મી। થેન્ક યુ।